આજ તો આખી રાત આપણે વરસાદ વરસ્યું છે. અત્યારે 6 વાગે છે, 6 ને કંઈક 6:15 જેવા થયા છે. હું તો 5 વાગ્યાની ઉઠી છું, કેમ કે એમાંથી છીત્રીમાંથી છે ને પાણી આવતું હતું, તો ગોદડી મારી ભીની થઈ ગઈ હતી, મારે ઉઠવું પડ્યું. એના મોરે જાગતી હતી, કેમ કે રાતે ફૂલ વરસાદ આવતું હતું. તો લાઇટ વહી ગઈ હતી ને જરાક વાર, મારા કપડાં બધા ભીના થઈ ગયા. થોડાક તો મેં ઘરમાં નાખ્યા છે, પણ બાકીના બધા જ ભીના થઈ ગયા. અને ફૂલ અત્યારે પણ ફૂલ વરસાદ ચાલુ છે. હવે આપણે અહીંયા આવ્યો ચોમાસો કેટલું સરસ મજાનું આવે છે. મેં અહીંયા ડોલે એક ટબ રાખવાનું કીધું હતું, તો એ જો એટલા બધા રાખી દીધા. લાઇટ કરી ચાલુ. જો હવે ખબર પડે છે ને કે વહેલી સવાર છે. ઓલું તો લાઇટ બંધ હતી તો ખબર નહોતું પડતું, કેમેરામાં એમ એવા સીન લાગતા હતા. પણ ખરેખર વહેલી સવારે જ 6 જ વાગ્યા છે ને. પાછો કેમેરામાં આવું દિવસ જેવું લાગે છે સાવ. હવે વહેલું અંધારું થઈ જાય છે ને. ઓમ છે ને આખી રાત વરસતો હતો ને ત્યારે છે ને પવનનો તો નિરાતનો વરસતો હતો. અત્યારે જો વહેલી સવારે તો પવનની સાથે સાથે આમ જાય છે બધું વરસાદ. એટલે એમ કે આમની સાઈડ પર પવન ફૂંકાય છે ને આમ વરસાદે આડો જાય છે. વરસાદ પણ ફૂલ આવે છે. સામેથી જોઈએ પગથિયામાંથી કેમ પાણી આવે છે. જો આખી રાત વરસાદ વરસ્યા બાદ હજી થોડું તો આવે જ છે, છાંટા છે, પણ હવે રહી ગયું છે. અત્યારે 6:30 જેવા થયા છે. નજારો મસ્ત મજાનો છે. ખેતર હવે ભીના દેખાય છે આપણે, એટલે આપણા તો નથી, આપણા ઘરની બાજુમાં એમ. આપણા ખેતર હોય તો શું વાત છે ને, પણ તોય હજી છે તો અંધારું છે. સારું આવે ને. જો અહીંયા કેટલું મજાનું કાળું એકદમ અંધારા જેવું જ છે ને. આ સાઈડ જરાક ઉઘાડ જેવું લાગે છે આમ, બાકી આમ તો અંધારું છે ને. હલો હવે છાંટા આવે છે, આપણું ફોન ભીનો થઈ જાય ને મોન નીચે વયા જાય પાછા. આ તો હું તો જોવા આવી હતી કેવું છે ને કેવું નહીં. માહોલ સરસ મજાનું છે. માહોલ જરૂર હતી, આપણે સાવ હતું જ નહીં વરસાદ. છોકરાઓને સ્કૂલે મોકલવા છે હવે, પણ હવે અત્યારે મારો વિચાર નથી મોકલવાનું, કેમ કે ફાતેમાને એકને જ મોકલવાની હતી. મુસ્કાનને છે ને જીરીક તબિયત બરોબર નથી. કાલ બપોરથી એમ પેટમાં જ દુખે રાખે છે. કાલ તો એને સાંજે જીરીક તાવે હતું. અત્યારે તાવ નથી, પણ પેટમાં દુખે છે. એ એકારે નથી દુખતું, રહીને એકદમ જ આંટીઓ આવે છે. શું તમે કીધું આપણે દવા લઈ આવશું સવારે. પછી વળી સ્કૂલમાં જાય ત્યાંથી ફોન કરે ને, તો આપણે જરાક દૂર રહી છીએ, તો આપણને પછી છે ને અઘરું થઈ જાય લેવા જવું, એટલા માટે. ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી તો જો હવે અત્યારે વરસાદ પાણીને રહી ગયું છે. હવે કાંઈ નથી. આખી રાત હતું, સવારે પણ ખૂબ જ હતું. અને અત્યારે હું કપડાં છે ને તે ઘડી કરવા માટે બેઠી છું. પહેલે મેં તમને કીધું કે મુસ્કાનને મોકલવું નથી સ્કૂલે, એમ કે ફાતેમાં એકલી નહીં જાય ને વરસાદ પાણીનું હતું. પછી આજુબાજુવાળી અમારે ત્યાંથી 2-3 છોકરીઓ જાય છે ને, એ લોકો એક જ સ્કૂલમાં છે. તો અને મુસ્કાનને છે ને તે ઉઠાડવાની જરૂર ન પડી. એ હારે વરસાદ એકદમ જોરથી હતું ને, અમે લોકો 5 વાગ્યાના જાગતા હતા. પછી ઉઠી ગઈ, તો મેં કીધું કે લાવ હવે હું તને છે ને ઉઠી ગઈ છું ને તો રેડી કરી દઉં. તને તબિયત બરોબર છે? તે કે હા મમ્મી બરોબર છે. તો મેં કીધું કે વહી જા તું પણ સ્કૂલે. તો એને સ્કૂલે મોકલી દીધી. અને અત્યારે છે ને તે ઉરેન સૂતી છે, અને હું છે ને તે કપડાં બધા ઘડી કરવા માટે બેઠી છું. કાલે આપણે ધોઈને રાખ્યા છે ને, તો જમ્યા છે ને કે કપડાની ઘડી કરું છું. તો શું કપડાની ઘડી થઈ જાય ને તો રહી જાય, નકા પછી આ એક કામ એવું છે ને કે એ પડ્યું જ રહીએ. કોણ જાણે શું છે, મને આ કામમાં કેમ એટલી બધી આળસ આવે છે. આળસનો સવાલ નથી, પણ જો આવી રીતે ઘડી કરવા બેસું ને, એટલે એક તો માંડ કરીને આટલા ઘડી કર્યા હોય ને, તો હુરેન આવી અને વીખીને વહી જાય. એટલે આપણું મન જ ના કરે, એમ થાય કે એના કરતાં તો છે ને કરવું જ નથી, કેમ કે એકને એક કપડો 10 વાર ઘડી કરવું પડે મારે. તો અત્યારે છે ને એ સૂતી છે ને, એટલે આપણે ઘડી થાય છે. અને એમાં એટલા ઘડી કરી અને વળી મેં છે ને તે ફોન આવ્યો ને, તો ફોન ઉપાડ્યો. અને પછી ત્યારબાદ છે ને વળી ઇન્સ્ટાગ્રામ ખોલી લીધું. તો ઇન્સ્ટાગ્રામ ખોલ્યું તો ખરી, પણ અડધી પોણી કલાક એમાં જ નીકળી ગઈ. એમાં એવું છે કે અત્યારે પ્રોટેસ્ટ હાલે છે, તો એના જ વિડીયો આવી જ રાખે છે, અને આપણે જોઈએ જ રાખી છીએ. તો બહુ એને કે એમાં ટાઈમ નીકળી ગયું. તો પછી તો મેં કીધું લાવો હવે આને મૂકો પડતું, અને એટલા હજી કપડાં છે એને ઘડી કરી નાખી, થોડાક છે અહીંયા. અને હમણાં તો વરસાદ આવે છે, એટલે આજે તો કાંઈ આપણે કપડાં ધોવા નથી. કાલના જે ધોયેલા હતા તો એ અડધા સૂકવી નાખ્યા છે, ને અડધા હજી થોડાક કે 4-5 એવા હતા જે દોરીમાં સમાતા નહોતા, તો એ વરસાદમાં ભીના થઈ ગયા હતા. તો પાછા એને નિચોડી કરી અને અત્યારે ઓલા દોરીમાંથી કાઢી અને અત્યારે એ કપડાં મેં દોરીમાં નાખ્યા છે.
હવે એક ચોમાસાની સિઝનમાં આપણે ઘરમાં દોરી બાંધેલી જ હશે. માત ફેરી ક્યાં આપણે એટલું બધું વરસાદે નથી. તો બસ આ તય થઈ જાય ને પછી મેં કીધું કંઈક નાસ્તા પાણીને આપણે કરશું. અત્યારે હવે છે નાસ્તા પાણી હજી થયા નથી. તો હુરેનબાઈ આપણી સૂતી છે ને મેં કીધું એ ઉઠી જાય તો હારો હાર નાસ્તો થઈ જાય. પછી એવું છે કે એકલાને એને જમવા દઈને તો ખાય નહીં. ઓલા આપણે બેઠા હોય ને આપણે હારે હારે એને દઈને તો એ ખાઈ લઈએ, જમી લઈએ, એમ નાસ્તો થઈ જાય એનો. ત્યારે હું બેસું છું નાસ્તો કરવા માટે. તો છે ને મેં સરસ મજાની જો કેવા મસ્ત રોટી સેન્ડવિચ બનાવ્યા છે. યા કાંઈ સ્પેશિયલ બનાવ્યું નથી, વધેલી ઘટેલી વસ્તુથી આપણે બનાવ્યું છે. રાતે છે ને બટેકાની પતરી કરી હતી તો એની છે ને વૈધી હતી તો મેં ફ્રીજમાં મૂકી દીધી હતી. તો અત્યારે સવારે, અને રોટલી પણ રાતની જ છે, સવારની અત્યારે મેં નથી કરી. તો એ રોટલીમાં છે ને મેં શું કર્યું, થોડીક એક મેયોનીઝ નાખી, એની ઉપર શેઝવાન ચટણી નાખીને મસ્ત મજાની ફેલાવી દીધી. પછી એ બટેકાની પતરીને અડધી સાઈડમાં ફેલાવી દીધી, ઉપરથી ચીઝ અને ડુંગળીને જે કાંઈ તમારે બકાલા નાખવા હોય તો ન ખવાય. મારી પાસે કાંઈ હતું નહીં તો મેં ખાલી એક ડુંગળીની પાતળી પાતળી સ્લાઇસ કરી નાખી, રોટીને ફોલ્ડ કરી અને તવી ઉપર થોડુંક અમથું તેલ નાખી અને તરી લીધી છે. તો સરસ મજાનું આપણું નાસ્તું થઈ ગયું છે રેડી. તો અત્યારે આપણે બેસી છીએ નાસ્તો કરવા માટે. અને તમે લોકોએ વિચારતા હશો કે ઘણા દિવસથી હું ક્યાં વહી ગઈ હતી, કેમ નહોતી દેખાતી. તો અત્યારે એમાં એવું છે ને કે છોકરાઓને છે ને ડોક્યુમેન્ટનું ને બધું, એટલે એમ આધાર કાર્ડનું ને એ બધું કામ છે ને હું કરાવવા માટે રોજ ડેલી મારે બહારના ધક્કા હોય છે. તો એ માટે થઈને કાંઈ બ્લોગ શૂટ થતું નથી. કાલે અમે લાલ બંગલે ગયા હતા, અહીંયા આ લોકોની શું કહેવાય જન્મ તારીખનું કાંઈક ઓલું છે ને કરાવવાનું, દાખલા બદલાવાનું. તો એની માટે ગયા હતા. તો એની માટે અમે સવારના ગયા હતા. તો છેટ બપોરે 3:30 કે 4 વાગે ઘરે આવ્યા. ત્યારે અમે આવીને રોટી ખાધી. સવારના એમને ભૂખા હતા. પછી આવી રીતે બધું વયું જાય છે. એના મોર આધાર કાર્ડ માટે ગઈ હતી. તો આધાર કાર્ડ માટે અહીંયા ગઈને તો સવારના ગયા હતા. તો અહીંયા એવી જ રીતે એટલું ટાઈમ થઈ ગયું હતું. તો એ દિવસે વારો ના આવ્યો. બીજે દિવસે પાછા ગયા તો ત્યારે થયું. તો ત્યારે ખાલી મારું એકનું થયું, છોકરાઓનું ના થયું. કેમ કે મારે છે ને નંબર ચેન્જ કરાવવાના હતા આધાર કાર્ડમાં. અને છોકરાઓને શું છે કે ફાતેમાનું અપડેટ કરાવવાનું છે આધાર કાર્ડ, 5 વર્ષ પછીનું હોય ને એ. અને ઓનું હુરેનનું આપણે ન્યૂ કઢાવવાનું જ છે. તો હુરેનનું કઢાવવા ગઈ ને પહેલાં એની માટે જ ગઈ હતી. તો ત્યારે મને ખબર પડી કે હવે આ છે ને જન્મ તારીખના દાખલા નહીં હાલે, બીજા કઢાવવા પડશે. તો પછી એ મેં કીધું લાવ એકનું કરાવું છું ને તો બધાયને કરાવી જ લઉં. પછી 3 છોકરાઓના બદલાવ્યા જન્મના દાખલા ને આવી રીતે બધું વયું જાય છે આપણું. હજી આધાર કાર્ડનું કામ તો ઊભું જ છે. યા જન્મનો દાખલો આવશે ને પછી આધાર કાર્ડનું થશે, ત્યાં સુધી કંઈ નહીં થાય. તો ચાલો હું પહેલે નાસ્તો કરી લઉં ને, અમારો નાસ્તો ઠંડો થઈ જશે. તો મેં કીધું લાવ આજ તો ઘણા બધા દિવસો થઈ ગયા છે, તો આજ કાંઈક આપણે બ્લોગ શૂટ કરી. કેમ કે પછી વળી ખાંચ પડી જાય છે ને તો આપણું ચેનલ ગ્રો થતાં વળી ડાઉન થઈ જાય છે. તો પહેલે હું નાસ્તો કરી લઉં, પછી આપણે મળીએ આગળ. 11 વાગવા આવ્યા, હજી આને ઉઠવું નથી. જો એવું હાલોમાં હાલો, ઉઠો હાલો, દાદાને ઘરે જવું છે ને? નહીં તો અહીંયા શું છે? સોણાય તેરે એવું ઉરું એવું ઉરું. હાલો ઉઠ, ચાલો આપણે દાદા ઘરું જાતે. હાલ તો ઉઠણાય કે સોણાય તેરે? હાલ દાદા ઘરું આવણાય નહીં? આવણા તો સોણાય અહીંયા. આપની અંદર ભાઈ આ પાડે છે કે હજી શું છે, દાદાને ઘરે નથી આવવું એ કે બાદ. હાલ તો એવું ઉરું. હાલો मैं जाती हूँ उरो, मैं दादा घर जाती हूँ. આવતી હો તું મારી ભેગી? નહીં આવતી તો ક્યાં કરેગી? અહીંયા સોઈ ગઈ એકલી? નીંદર આવતી है? अल्लाह मेरा बच्चा एकला सोई गया एमा. ओए माँ आलस से देखो आवती है. मम्मा आलस से देखो आवती है. तेरे नहीं आना मेरे भेगी? नाच पाड़े છે. ક્યારની પૂછું છું મને નાચ પાડે છે. તો અહીંયા સો જાયગી? સોઈગી ને અહીંયા? ઓહો માँ बच्चा, वरसाद की ठंडक की नींदर, ठंडक થઈ ગઈ, નીંદર એને એકદમ આવે છે. હાલો માં હાલ નાનો માં, હવે તો ઉઠો માં.
પછી જો અત્યાર લગી સૂતી હોય, જોઈ લ્યો 11 વાગે છે ને, અત્યાર લગી સૂતી હોય ને પછી બપોરે ધમા પછાડી કરે આપણે, પછી આપણે વહેલા ઉઠ્યા હોય, આપણને એમ હોય કે જરીક વાર કલાક એક આપણે બપોરે ઝોલું ખાઈ ન, આપણને સુવા ના દે. પાછી હું કાંઈક કહું તો તરત એના પપ્પા આગળ જાય ઉઠાડવા, પપ્પા મમ્મીને માયા. હજી તો માર્યું તો હોય નહીં, આપણે ખાલી બોયલા જોઈએ ને. જો હવે જોઈએ રાખે છે. ઉઠી ગયો મારો બચ્ચો, એ મારો બચ્ચો. આ બચ્ચો ઊંધો ને સીધો થાય છે. ચાલો હવે ફાઇનલી ઉઠી ગયા. આજે એક વાત તો હું તમારી સાથે શેર કરતા ભૂલી ગઈ, મારી દીકરાએ ટ્યુશની મૂકી દીધી હો. ટ્યુશી ક્યાં તારી? જાચુ ખાલા કે ગાલુ. અમે છે ને ત્યાં આવતમાં હમણાં થોડાક દી મારો વ્લોગ ના આવ્યો ને, તો અમે શનિ રવિ ઉપર છે ને ગયા હતા જુનાગઢ. જુનાગઢ ગયા હતા ને તો અહીંયાથી છે ને કે એમ કહી દીધું મેં એને કે તારી જસુ ખાલાને ઘરે ટ્યુશની ભૂલાઈ ગઈ છે, પણ હતી આપણા થેલામાં જ, પછી દીધી જ નહીં. પછી મારા દીકરાએ એક દી જરાક કર્યું પણ પછી ભૂલી ગઈ. કા ઘણા કહેતા હતા મુકાવી દો, પણ મારે મુકાવી જ હતી. પણ એના પહેલાં છે ને મેં શું કર્યું હતું, જ્યારે મોહરમ હતી ને ત્યારે મોહરમ ઉપર મેં એને છે ને બોટલ મુકાવી હતી. બોટલ એમ આખો દિવસ નથી પીતી, સુવા ટાણે એને જોઈએ અને ઉઠે ને ત્યારે જોઈએ. એમ બપોરે સૂઈને ઉઠે તો પણ જોઈને, સવારે સૂઈને ઉઠે ને તો પણ જોઈએ. તો એ મોહરમ ઉપર સૌથી પહેલાં મેં એની બોટલ, અલ્હમ્દુલિલ્લાહ માં બચ્ચા, તો છે ને ત્યારે મેં બોટલ મુકાવી દીધી. બધું એકારે મુકાવીને તો પછી છે ને તે છોકરા આપણને પણ હેરાન કરે ને એને પણ વધારે ડિફિકલ્ટ લાગે એમ. તો એટલા માટે છે ને મેં એને પહેલાં બોટલ મુકાવી. પછી થોડાક દિવસ થઈ ગયા ને મેં કીધું લાવ હવે 15 દિવસ થઈ ગયા તો પછી અમે ચૂસણી મુકાવી દીધી. કામાં બચ્ચો, હમણાં બચ્ચા, હમણાં માં બચ્ચા મેરા. ચાલો હવે મારા દીકરાની સવાર પડી ગઈ છે. આજે જવાના છીએ દાદાના ઘરે. કાંવરું દાદા ઘર જાણાય ને, દેખ્યું મેં સામું. જો ક્યાં ને ક્યાં જાય છે, કેમ કેમેરો રાખવો એનો. ઊભી થાય છે ને વળી ઊભી થતા થતા સૂઈ જાય છે. દાદાના ઘરે કોણ આવશે? હે અલલ માલો બચ્ચો તો જો. ચાલો ફ્રેન્ડ્સ, તો જો આપણે રેડી સેડી થઈ ગયા છીએ અને જાય છીએ હવે નિઝામ કાકાના ઘરે. તો આપણે છે ને એક બેગ લીધું છે, એમાં કાંઈ નથી એટલે એમ કે જરૂરની 2-3 વસ્તુ, આપણા પાકીટ ને ફોન ને ભૂરેન માટે કાંઈક એકાદ જોડી કપડાની એ નાખું. હું એમ તો રોકાવાનો ઈરાદો ના હોય, પણ સાંજ સુધી રોકાઈને તો ઘણીવાર એવું થાય છે કે ઉરેન છે ને ખાતી હોય કે કરતી હોય ને તો કપડાં ગંધારા કરી નાખે. તો હવે જ્યાંય પણ જાઉં ને તો એક જોડી એને માટે કપડાં લઈને જાઉં હું. તો છે ને તે મેં કીધું લાવ થેલી કરતા તો આપણી પાસે છે તો પછી પર્સમાં જ નાખી લઈને. અને છોકરીઓ પણ થઈ ગયું છે રેડી, અને એ જો અહીંયા વાટ જોવે છે એના પપ્પાની, એટલા માટે. ચાલો લેટ્સ ગો. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે નિઝામ કાકાના ઘરે ગયા ને ત્યાંથી પછી આવતા પણ રહ્યા. અને અહીંયા આપણે કોઈ જાતનું કાંઈ બ્લોગ શૂટ ના કર્યું, જરી ગયા હતા ને થોડીક આપણે સાંજે આપણે આવતા રહ્યા હતા. અને અત્યારે તો જો આપણે છે ને કે કેટલું બધું હું કામ લઈને બેઠી છું. આજે તો ફૂલ સફાઈના, અને સફાઈ તો ઠીક પણ થોડુંક વરી પાછું છે ને મારે આમથી આમ ચેન્જ બધું કરવું હતું, તો એના મૂડમાં આપણે છીએ. તો અત્યારે ઘણું બધું કામ તો થઈ ગયું છે, એટલે એમ કે વસ્તુ અહીંયાથી અમે ટ્રાન્સફર કરી લીધી છે. હવે છે ને ખાલી જી છે ને આ બધું બખેડો સમેટવાની વાર છે. વસ્તુ ઉપાડતા હતા ને ત્યારે ફોન ભૂરેન પાસે હતું તો એ આપતી નથી. તો જો હું તમને બેક કેમેરો કરી અને બતાવું કે કામ ક્યાં સુધી પહોંચ્યું છે આપણું. તો ફ્રેન્ડ્સ, જો આપણે આ રીતે કંઈક સેટઅપ કરી લીધું છે. પહેલે તમે જોયું હશે તો મારું અહીંયા લાકડાનું કબાટ હતું ને આ કબાટને આ સાઈડ હતું જ્યાં મેં સંચો રાખ્યો એ જગ્યાએ. પણ હવે છે ને એક નવી વસ્તુ આપણા ઘરમાં એડ થઈ છે, આ સિલાઈ મશીન. તો એને છે ને બધું આમ આડું અવરું લાગતું હતું, તો મેં કીધું કંઈક સેટ કરું. તો પછી ઓલા લાકડાના કબાટને આપણે જવા દીધું છે ઓલા રૂમમાં, અને આ રૂમમાં આ કબાટને અહીંયા રાખ્યું છે. અને બાકી આ ટીપાઈને અહીંયા જ રાખ્યું છે. એના ઉપર આપણા પાછળ ગોદડા છે, અને અહીંયા આટલી જગ્યામાં સ્કૂલ બેગ રાખી દીધા છે. બાકી આ હુરેનની નાનકડી અલમારી ને આ સિલાઈ મશીન આ હમણાં અહીંયાથી આપણે ઉપાડી છીએ. હજી ઘણો ખરો નીચો ઘરમાં પડ્યો છે, એ બધું ઉપાડવાનું છે. અને આ રૂમમાં જો અહીંયા છે ને આ જગ્યાએ મેં આ કબાટને મૂકી દીધું છે. ખબર મને એમ લાગે છે કે નથી બરોબર લાગતું, અસ્તવ્યસ્ત બધું, એટલે આ બધું તો હજી હું સાફ કરું છું. પણ એમ કે સેટઅપ પણ તોય છે ને તે મેં કરી નાખ્યું છે, કેમ કે પછી સિલાઈ મશીન રહેતી નથી. પહેલે મેં સિલાઈ મશીન આ જગ્યાએ રાખી હતી, તો આ જગ્યાએ છે ને અહીંયા બારીમાંથી વરસાદનું પાણી આવે છે, છિત્રીમાંથી પણ વરસાદનું પાણી આવે છે. તો એના હિસાબે મેં કીધું આપણી મશીન ખરાબ ન થઈ જાય, એટલે આપણે છે ને અહીંયા મૂકી દીધી છે. હવે જોઈ થોડાક ટાઈમ ઓમ આ રૂમ તો ખાલી ખાલી લાગે છે. આ બધું ડૂચો ઉપડી જશે ને એટલે ખાલી ખાલી જ થઈ જશે. જો હું તમને દેખાડું છે ને,
એટલે આ રૂમ હું ખાલી એમ પણ રાખું છું કે અમે બધા નીચે છે ને પથારી કરીને સૂઈ જાય છે એટલા માટે. ઓલા ઘરમાં જરીક વધારે ગરમી થાય છે, આ ઘરમાં થોડીક ઠંડક હોય છે એટલા માટે. તે છતાંય પછી આપણે જોશું કે જો આપણને મેળ નહીં આવે ને બરોબર નહીં લાગે તો આપણે પાછું હતું એમ ફેરવી નાખશું. આપણે તો ફેરવવા માટે બેઠા જ છીએ અહીંયા ઘડીએ ઘડી, એવું કાંઈ નથી. પણ આ તો છે ને તેમ લાગતું હોય ને કે આ બધું મને એમ નથી ગમતું તો થોડીક વાર હું આમથી આમ ચેન્જ કરીને રાખું તો આપણને એમ થાય કે ના કંઈક સારું લાગે છે કે નથી લાગતું. ઇન્શાલ્લાહ આપણા ઘરના મકાન થશે ને ત્યારે છે ને વળી કાંઈક વિચારી કરીને જોશું. તો મારી ઈચ્છા તો એ જ છે કે જ્યારે પણ થાય ને તો આપણે બનાવેલા નહીં, આપણે ખુદ બનાવીને લઈ ખુદ બનાવી એમ. તો શું છે કે એમાં આપણે બધી વસ્તુ જ્યાં આપણે મૂકવી, આપણે બધી અલગ અલગ જગ્યા બનાવી શકીએ, અલગ અલગ સ્પેસ રાખી શકીએ બધી વસ્તુની હિસાબથી. હવે જોઈ છે અલ્લાહની શું મરજી છે. જો અગર થશે તો દિલની તમન્ના તો એ જ છે કે આપણે બનાવી, પછી જેવી અલ્લાહની મરજી આગળ જે કાંઈ થશે એ પછી આપણને આમ નક્કી થશે ત્યારે ખબર પડશે કે શું છે અને શું નહીં. તો અત્યારે ફિલહાલ તો છે ને આ બધું છે ને જ્યારે જે દિવસે મારા ઘરનું મકાન લઈશ ને ત્યારે બધું ચેન્જ કરી નાખવું છે મારે, બધાય કાઢી. અત્યારે ઘણી ઈચ્છા છે આ બધું બદલાવાની પણ નથી બદલાવતી કેમ કે પછી છે ને જ્યારે આમ મકાન ફેરવી છે ને ત્યારે બદલાવી સામાન અને એકદમ જ અહીંયા જો આવા થઈ જાય છે આ લીટોડા પાટોડા અને આખા જો અહીંયાથી આખું બેવડું જરાક વળી ગયું છે આ સાઈડથી. કે આમ કેમેરામાં ખબર નહીં પડતી હોય ને ઓલી સાઈડ એવું થઈ ગયું છે, ફ્રીજ એવું થઈ ગયું છે. એટલે હવે મારે કંઈ બદલાવવું નથી મારે. મેં કીધું જ્યારે ઇન્શાલ્લાહ આપણે ઘરનું મકાન થશે ને ત્યારે આપણે બધી વસ્તુ બદલાવશું ને બધું આપણે ચેન્જ કરશું. ચાલો ફ્રેન્ડ્સ, તો 2 દિવસથી છે ને આ વ્લોગ આપણે એમને જરા કટકા શૂટ કરીને રાખીએ છીએ. હજી હું ફિલહાલ કામ કરું છું એટલે આજનો દિવસ આપણો ફરી પાછો કામમાં નીકળવાનો છે. કેમ કે આ બધું થયા બાદ છે ને જરાક વરસાદ જેવું છે ને એટલે કપડાં નથી ધોવા મારે. એ જો મેં ભરીને રાખી દીધા છે, ડોલ આખી ભરાઈ ગઈ છે, ડોલની માથે થઈ ગયા છે. પણ આજે નથી ધોવા, જે રીકામ વરસાદ જેવું છે પછી સુકાતા નથી. તો એના બદલે છે ને આજે આપણે કબાટ સાફ કરવાનું છે. એટલે એમ કે છોકરાઓના છે ને બધા એ લોકો થોડાક દિવસ ના થાય તો આખું કબાટ વીખી નાખે છે. તો આજે છે ને છોકરાઓનો કબાટ સાફ કરવાનો છે. જે ટૂંકા થાય છે કપડાં એ અલગ કાઢી નાખવાના છે, નથી પહેરતા એ. તો વળી પાછું આપણું બ્લોગ રહી જશે. એટલા માટે થઈને આ બ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. મળીએ બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.